ખાલી કામ કરવાનું છે સાહેબ, તમને કામ કરવાનું છે, લોકોના કામ કરવાના છે પ્રજાને સાહેબ. શું કામ કરો છો માંડવીના? આ કામ નથી સાહેબ. સાહેબ ઓક્સફોર્ડમાં આટલા 300 કનેક્શન સાહેબ, ભાગો શું કામ છો સાહેબ? સાહેબ હું વિડીયો ચાલુ કરું છું, તમે શું કામ જાઓ? 300 કનેક્શન સાહેબ, હું ભરું સાહેબ, તમે શું કામ? તમે અહીંયા બેસો તો ખરા સાહેબ, મારે બીજું કામ છે ને. હાલો હું તમારા સાથે હાલું છું. ક્યાં કામ જાઓ છો તમે? તમે શું કામ ભાગો છો સાહેબ? તમે શું કામ ભાગો છો? તમારે સાહેબ 12 વાગ્યા છે, તમે જાઓ શું કામ છો સાહેબ? પ્રશ્ન છે સાહેબ, પ્રજાના પ્રશ્ન છે સાહેબ. 24 કલાક રજૂઆત તો તમે સોલ્યુશન લાવો ને, સોલ્યુશન લાવો ને સાહેબ, સોલ્યુશન લાવો ને સાહેબ. તમે શું કામ તમારા ચેમ્બર મૂકીને ભાગો સાહેબ? સાહેબ તમે ચેમ્બર શું કામ મૂકીને ભાગો છો? પૂરી શાંતિથી વાત સાંભળી, તમને તમારો જવાબ આપ્યા, તમે તો ક્યાં જવાબ આપે સાહેબ? સાહેબ ક્યાં જવાબ આપે સાહેબ? હોર્ડિંગ્સના બેનર સાહેબ લાગેલા છે માંડવી નગરપાલિકામાં સાહેબ. સાહેબ હોર્ડિંગ્સના બેનર લાગેલા છે, એ ક્યાં નગરપાલિકામાં રૂપિયાની આવક થઈ છે તમે સાહેબ? રજૂઆત કરવાની. અરે સાહેબ કરી છે, લેખિતમાં જવાબ આવી ગયો સાહેબ. હાલો સાહેબ, પ્રમુખ છે ચેમ્બરમાં સાહેબ, તમે જશો હું તમારે પાછળ આવીશ. જે વસ્તુ છે તમે શું કામ ભાગો છો સાહેબ? તમારા ચેમ્બર મૂકીને શું કામ ભાગો છો સાહેબ? જે લીગલ જવાબ છે અમે લેખિતમાં માંગ્યો છે. નગરપાલિકા લીગલ જે છે નીલ બતાડે છે સાહેબ, બરોબર, તો પછી હોર્ડિંગ્સ બેનર કેમ લાગે છે સાહેબ? સાહેબ તમારા ચેમ્બરમાં મારા માટે, મારા પ્રશ્ન માટે જી બોલો સાહેબ. નમસ્કાર બધા માંડવીના વાસીઓ. લાઈવ નથી આવે નાખીશ. બરોબર, આ લોકો છે નગરપાલિકાને બદનામ કરવા માટે 24 કલાક અહીંયા કર્મચારીઓને હેરાન કરવા માટે જી. સતત પ્રેરિત છે જી. અને આ નગરપાલિકાને બદનામ કરવા માટે બ્રેન્ડ એમ્બેસેડર છે અને એને કોઈ ઉકે છે વ્યક્તિગત. પ્રમુખ સાહેબ, પ્રમુખ સાહેબ, નમસ્કાર, આપણે સાહેબ, આપણે બધાને ઓળખો છો. જવાબદારી છે, મને ઓળખે છે ને તમને ઓળખે છે સાહેબ. જે માંડવી નગરપાલિકામાં હોર્ડિંગ્સ લાગેલા છે એમ નહીં, હોર્ડિંગ્સ છે, હોર્ડિંગ સાહેબ, હોર્ડિંગ છે, હોર્ડિંગ. અરે નીલ બતાડ્યો, નીલ બતાડ્યો. કેમ જવા દે સાહેબ? આ તમારી ચેમ્બર છે ને, ગરિમા સમજો છો ચેમ્બરની સાહેબ? ચેમ્બરની ગરિમા સાહેબ, આ ચેમ્બરની ગરિમા છે. તમે તમારા પ્રમુખ સાહેબ, હું તમને સવાલ પૂછું, તમારા ચેમ્બર મૂકીને આવ્યા એટલે આને સાહેબ તમે ઓય ઓય ન કરો પ્લીઝ, તમારી ગરીબમાં સમજો. એટલે ટાઈમ લઈને જ આવ્યો છું સાહેબ. આમાં આ એસી ચાલુ કરીને બેઠા છો સાહેબ, પ્રજા માટે બેઠા છો તમે. એસી ખાવા માટે પ્રજાના જ પ્રશ્નો છે સાહેબ. હોર્ડિંગ્સ લગાડેલા છે માંડવી નગર. જવાબ આપ્યા હવે જી. તમારા જવાબો જોતા એ પ્રમાણે મારા પ્રશ્ન નથી વ્યક્તિગત, મારો કોઈ પ્રશ્ન નથી સાહેબ. મારા વ્યક્તિગત પ્રશ્ન નથી મારો, લોકોના પ્રશ્ન છે. તમે બતાવો ને માંડવીના માટે. આને ભાઈને પાણી નથી મળતો, ક્યાં ગયો ઓલો? બોલો અરે યાર, અરે હોર્ડિંગ્સ ને શું આવક થઈ તમે કયો? હોર્ડિંગ્સ ની તમને મેં ફોન કર્યો તો શું આવક થઈ? શું આવક થઈ? શું આવક થઈ? આવજો મિત્રો. અરે સાહેબ શું કામ આ તમે જવાબદારી બે લઈને બેઠા છો માંડવી નગરપાલિકાની? શું કામ જવાબદારી લઈને બેઠા છો સાહેબ? કરવા જ આવે છે. તમે જવાબદાર વ્યક્તિ છો સાહેબ. પર્ટિક્યુલરલી એક એજન્ડા લઈને આવે છે. શું એજન્ડા કયો ને? એક એજન્ડા કયો? શું એજન્ડા? બદનામ કરવાનું. શું સાહેબ 300 કનેક્શન લાગેલા છે ઓક્સફોર્ડમાં, ઇનલીગલ કોઈ પણ પરવાનગી નથી લીધી. લાગેલા છે, બરોબર, જવાબ એટલે છૂટ છે ને? નિયમ છે સાહેબ, નિયમ છે. નિયમ કોઈ નથી. તો પછી તો 300 કનેક્શન શું કરવાના લાગેલા છે? તમે લગાડો છો સાહેબ? એનો પૈસો વેરો તમે લેવો છો સાહેબ? એટલો બધું શું સપોર્ટ કરો છો? માંડવી નગરપાલિકા. આ એ તો કયો મને તો નામ નહીં લો તો ઓળખીશું મને સાહેબ. તમે જવાબ લેવા માંગો છો સાહેબ? તમારી ચેમ્બર મૂકીને શું કામ આવો સાહેબ? 300 કનેક્શન એમ કેમ લાગે? બીજા ઘણા કામ છે અરે આ એ કામ જ છે. આ ભ્રષ્ટાચારને લોકોને સાચવો છો, ભ્રષ્ટાચારને સાચવો છો. સાથે ઘણી બધી બાબતોની ચર્ચા મારો એક જ પ્રશ્ન છે સાહેબ, એક જ પ્રશ્ન છે. આ 300 કનેક્શન કેમ લાગે? શું આપ્યો છે? કનેક્શનની તપાસ થશે. ગેરકાયદેસર અરે સાહેબ તમારા ડિપાર્ટમેન્ટના પોતે બોલે છે કે નથી અમે પરવાનગી આપી. બધી તમારી વાત. અરે હું નથી કહેતો, બોલાવો ને તમે. દૂધના દૂધ પાણીનું પાણી બોલાવો તમે. અધિકારીને શું કામ નથી બોલાતો? ઘર બેઠે બેઠે પૈસા લેવાના, ઘર બેઠે. કાલે તો વિડીયો મોકલ્યો તમારો નગરપાલિકાનો, 4 વાગે ડ્યુટી ઉપર આવે છે. આવો નગરપાલિકામાં હાલશે? જાઓ ને રજૂઆત કરો ને ભાઈ, તમને એવું લાગતું હોય કે અરે રજૂઆત તમને કરું છું, મુખ્ય અધિકારી છો તમે. હું તો તમને પ્રશ્ન કરું છું. આ અમારા માંડવી શહેરના સુખાકારી માટે છે. 300 કનેક્શન ઇનલીગલ છે, એમાં તમારો સહયોગ છે ને? સહયોગ છે ને તમારો? તમારો સહયોગ છે ને? માંડવીની પ્રજાના હિત માટે કામ કરવા દેવો. શું હિત કર્યું? શું કરો છો માંડવી હિત માટે? શું હિત કર્યો? માંડવી શું હિત કર્યો? શું હિત કર્યો? અમે બધું હિત કરી. શું કર્યો? પ્રજા જાણે છે. શું કર્યું? કોણ છે? શું કર્યું? 10 થી કરીને 6 વાગ્યા સુધી 2 જણાની જ વાંધો.
ક્યાં આખા 60 રાજાની વસ્તીમાં 2 જણાની જ વાંધો હોય. કેટલી ફરિયાદ આવી જો તો સાહેબ કેટલી ફરિયાદો છે જો તો હાલે તો સેનિટેશનમાં હાલે તો સેનિટેશનમાં જો તો હાલે તો બાંધકામમાં કેટલી ફરિયાદો છે એટલે નહીં પ્રજા પ્રશ્ન કરવા ના આવે તમારા કને રજૂઆત ના આવે એમ? એટલે જોઈ લેશું એટલે શું આવી રીતે જોવાના ચશ્મા ક્યાં છે પહેરેલા છે ના મારો નંબર નથી મારી. એટલે કહું છું ને કે ચશ્મા એવા હોય છે તમારે સાહેબ મારો નંબર સાહેબ મને 300 કનેક્શનનો ખુલાસો કરો સાહેબ હું અહીંયાથી નહીં કરું મારા ઉપર એફઆઈઆર કર્યો પોલીસ બોલાવો તમને જે કરવો કાયદેસરની કાર્યવાહી કરો હું અહીંયા બેઠો છું 300 કનેક્શન કેમ લાગ્યા સાહેબ મેં તમને પહેલા પણ કહ્યું કે જે તમે કનેક્શનની ફરિયાદ કરો તેની તપાસ થશે ગેરકાયદેસર કટ થશે. હા આજે હું તમારા સામે સાહેબ આજે આખો દિવસ તમારે ભેગો જોઈશ હોસ્પોટ દેતા સાહેબ 300 કનેક્શન કેમ લાગ્યા મને અને હોર્ડિંગ્સ કેમ લાગ્યા હોર્ડિંગ્સનો કોઈ પણ ઠેકેદારને કામ મળેલ નથી છતાં પણ હોર્ડિંગ્સ કેમ લાગેલા છે હોસ્પોટ 2012 થી સાહેબ 2012 થી છે 2012 બહારથી તમે આજે એનો પૂરો ખુલાસો કરી શકો હા તો કરો ને સાહેબ તપાસનો તો છે ને હું લાવું છું ને હા તો તપાસ કરીશું અમે રજૂઆત એની પણ કરીએ. તપાસ તમે બધા બેઠો છો તમે એની પણ તપાસ કરીશું. આમાં શું અમે ગોલ ગોલ લેખિતમાં કરશો આપ્યો છે. લેખિતમાં આપ્યો છે સાહેબ તમે નીલ બતાવો છો લેખિતમાં તમે જો નીલ આવ્યો છે તમારી રિપોર્ટ ડોક્યુમેન્ટ કાઢીને જો તમે નીલ આવ્યો છે સાહેબ. કેટલો શું થયો છે કેટલો નગરપાલિકા શું છે જો ને તમે જો તમારે એની કરે પણ તપાસ કરી લઈશું. આવા જ લોકોના પ્રશ્નો માટે આવીએ છીએ અમે કેમ ના આવીએ મારો વ્યક્તિગત પ્રશ્ન કયો ને આવ્યો છું સાહેબ પ્રમુખ સાહેબ મારો વ્યક્તિગત પ્રશ્ન કયો કયો કરો પ્રશ્ન આપણો શું છે મત? ટી-શર્ટ બતાવે છે કયો કોંગ્રેસનો logo. આનો આ ક્યાં લોગો છે જો કોંગ્રેસનો હું પોતે કાઉન્સિલર છું ભાઈ logo બતાવે. એટલે કોંગ્રેસથી નફરત છે તમને આમ ન કરવાનું. રાજકીય લેવો છો મુદ્દો રાજકીય મુદ્દો લેવો છો એમ નહીં મારો વ્યક્તિગત પ્રશ્ન શું છે એ તો કયો મારો વ્યક્તિગત પ્રશ્ન શું છે તમે સાહેબ તમારા ના ના તમે કહો છો મને વ્યક્તિગત પ્રશ્ન શું મને છે છે ને કામ પ્રજાનું કરવા માટે દેવો. ના, ના, વ્યક્તિગત તમે પ્રશ્ન. તમારી રજૂઆત કરી. ના અમે ચેમ્બરમાં નહીં આમાં જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી નથી જવાના તેમાં જવાની થોડી આવશે કાંઈ. થોડી આવશે તો તમારી ચેમ્બર નથી આ કઈ અમારા ટેક્સમાંથી બનેલી પ્રજા છે બધાનો પ્રજાનો ટેક્સ અમારો ટેક્સ છે અમારો બધાનો પ્રજાનો ટેક્સ પ્રજાનો tax છે. કઈ વાંધો નહીં, ઉશ્કેરાવો બોલો હજી કઈ અપશબ્દ બોલવા છે આ શબ્દ બોલીશ નહીં. સાહેબ હું શું કહું છું તમને જે કહું છું 300 કનેક્શન અને હોર્ડિંગ્સનો મને કયો નિયમ કયો એવી રીતે તમારી રીતે મન લાગે છે જવાબ દો. એકની એક વાત 10 વખત રિપીટ ના સાહેબ નથી મળતા ને જવાબ 10 દિવસથી અમારા કામના લીલ જવાબ આવતા રહે છે તમને અમે રજૂઆત કરવા આવીએ એટલે તમે કોંગ્રેસ ભાજપ કરો છો કે તમે કોંગ્રેસના તમે તો સિમ્બોલના logo પહેરીને આવો. હું તો પહેરું છું. રજૂઆત ન કરી શકે એમ ટી-શર્ટ એટલે અમને આવવાની પહેરીને આવો. મનાઈ. નગરપાલિકામાં કોંગ્રેસનો કોઈ કાર્યકર અથવા સદસ્ય હોય તો એને આવવાની મનાઈ. પણ એમ સતત torture કરવાનો એમ? સતત શું torture કર્યો તમને? અરે મિત્રો, કામ કરવા નથી દેતા. નગરપાલિકામાં લાઈવ થયો છું કેમ કે ચીફ ઓફિસર પોતાની ચેમ્બર મૂકી અને અહીંયા આવી ગયા છે સાહેબની ચેમ્બરમાં અને પ્રશ્ન એટલા જ છે કે માંડવીમાં ઓક્સિજનમાં 300 કનેક્શન ઇનલીગલ લાગેલા છે કોઈ પરવાનગી નથી ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં બતાવે છે અને સાથે સાથે માંડવી નગરપાલિકાના જેટલા પણ હોર્ડિંગ્સ છે એ પણ હું કહું તમને એ બધા ઇનલીગલ છે કોઈ પણ ટેન્ડર પ્રક્રિયા થઈ હતી તેના પછી કોઈ પણ નગરપાલિકાને આવક નથી થઈ અને 25 લાખ 25 લાખનો એ ટેન્ડર બહાર પાડવામાં આવ્યો ત્યારથી કરીને 2021થી કરીને 2025 સુધી નગરપાલિકાને કોઈ એક ઇન્કમ નથી થઈ સાહેબ એના બાબતે હું પ્રશ્ન કર્યો તમે ચેમ્બર મૂકીને આવ્યા સાહેબ હું લીગલ પ્રશ્ન કર્યો તમે એના માટે તમારા ચેમ્બર મૂકીને આવ્યા સાહેબ મને તમારાથી પ્રશ્ન છે તમે મુખ્ય અધિકારી છો પ્રમુખ સાહેબ તો અમને કહે છે તમે પક્ષવાળા માણસો છે આ ચેમ્બરમાં પક્ષની વાત ન થાય તમે કરો છો તો કરો રાજનીતિ કરવાની તમને છૂટ છે પહેરીને આવો છો એટલે એટલે હું આ કોંગ્રેસ નથી તમે સાબિત કરી દેજો કોંગ્રેસનો હોય ને તો સાબિત કરી દેજો સિમ્બોલમાં આ તમે જોઈ લેજો ક્યાંક આશીર્વાદ આપતા હોય ને મરદપીર દાદા પણ આવી રીતે હાથ કરે છે શંકર ભગવાનજીનો છે ને એમ પણ એનો હાથ હોય છે એ તમે ગલત છો જી સાહેબ હું આ છે ને રાજકારણ માણસો છે મને રાજકારણ નથી કરવો માંડવી નગરપાલિકાને આવક થાય ઇન્કમ થાય મારો પ્રશ્ન એટલો છે કે હોર્ડિંગ્સને છે નગરપાલિકાને રૂપિયાની આવક નથી થતી 2021થી કરીને 2025 એટલે આજે 30 તારીખ છે 9મો મહિનો છે 1 રૂપિયાની આવક નથી થઈ અને હોર્ડિંગ્સ લગાડવામાં આવે છે તો સાહેબ કયા નિયમ પ્રમાણે લગાડવામાં આવે છે જોઈશે એની તપાસ થઈ છે કેમ સાહેબ કઈ શું તપાસ કરી બતાવો ને એક બતાવો ને સાહેબ બતાવો ને ગેરકાયદેસર છે મારા કને નીલ છે મારા રિપોર્ટ આવ્યા છે તમારા બરોબર મેં માહિતી માંગી છે અફઝલભાઈ માહિતી માંગી છે ને તમે શું આવ્યું છે નીલ છે ને બધું બરોબર સાહેબ હવે શું કરશો તમે એક્શન લઈશું એનો શું એક્શન લેશો સાહેબ એમાં કાંઈ એક્શન લેવાનું શું હોય કરવાનું જ હોય ને ઓન ધ સ્પોટ હોય સાહેબ નગરપાલિકાને નુકસાની થતી હોય બરોબર અમારે નગરપાલિકા આપવાની જરૂર નથી જે અરે કંઈ સાહેબ નિયમો અરે લેટર મારા પાસે લેટર છે સાહેબ તમે તો જુઓ ને જે કઈ નિયમોસર થતું હશે શું નિયમ સર હું તો કહું છું તો ખરું, તમે જવાબ આપ્યો છે સાહેબ તમને કઈ અમારે ના તમને આપવાનું છે ને સાહેબ જવાબ આપ્યો છે તમે તમને જવાબ આટલા બધા તમે ઠેકેદારોને શું કામ થતું છે સાહેબ અમારે કોઈ સાચો પણ પ્રશ્ન જ નથી તો પછી તમે ચેમ્બર મૂકીને શું કામ ભાગી આવે ચેમ્બરમાં મૂકીને શું કામ ભાગી પણ છે ચેમ્બર મૂકીને શું કામ ભાગી આવે
મને કામ છે. આ તો સાહેબ આટલા ચીફ બધા ઓફિસરને નગરપાલિકાની મને કામ અંદર છે અને મેં બોલાવ્યું છે મારા કને બેઠા છે. આટલા બધા- તમે બહાર બેસો. આટલા હવે તમને બધા જવાબ મળશે નગરપાલિકાની ત્યારે અંદર- અને પ્રજાને કામ કરવા દેવો. આટલા બધા લોકો નગરપાલિકાની અંદર બેઠો છે. લોકોને પાણી ચીફ નથી ઓફિસર મળતો. અને મળી બધાને 1 કલાક માંડવી જેવી પરિસ્થિતિ 300 કનેક્શન ઇંગ્લિશ કે છે એક જ ઓક્સફર્ડમાં. એક ને એક વસ્તુને મૂકવાને કેમ કહું સાહેબ તપાસ કરો ને, હું ગલત હું ખોટો હોઉં તો મને બતાવો. હાલો હું ખોટો છું, તમે પ્રૂફ કરી બતાવો. હાલો ભાઈ પારસભાઈ, પાણી પુરવઠા ચેરમેન કનેક્શન લાગેલા છે ઓક્સફર્ડમાં. તમારો હું ડિસ્ટર્બ નથી કરતો, તમે આવ્યા છો એટલે કહું છું. કનેક્શન લીગલ છે, કાન લીગલ છે. મને ખ્યાલ નથી. જો આ પાણી પુરવઠા ચેરમેનને કંઈ ખબર નથી સર. આમાં છે મંજૂરી મેં લીધેલી છે. એક નથી રેકર્ડમાં બોલાવો ને, તમારા ડિપાર્ટમેન્ટનો છે સંભાળે છે. તું કઈ છે બાજુ થોડી થશે કઈ? તો સાહેબ હું ખોટો હોઉં? તું જવા દે બહાર. હા જવા દે. આ જો કેસ કર જા. આ જોઈ શકો છો તમે, માંડવી નગરપાલિકાના પ્રમુખ જવાબ યોગ્ય ના આપી શકતા, વિપક્ષના લોકોના મોબાઈલ ફેંકવામાં આવે છે, એ લોકો પાસે જવાબ નથી. ચાલુ નહીં ભાઈ, આ ફગાડવું એ મુદ્દો છે કે મોબાઈલ ફગાડવું એ મુદ્દો છે કે મોબાઈલ ફગાડવું એ ફગાય મોટા જટે ને આયો જે કે જોરનું એ જોરે બરાબર મોબાઈલ હીરો મોબાઈલ જે કે જોરનું હે જોરે રે ગુંડાગર્દી કર્યો તો અહીં જવાબ નતો આતી કે જવાબ દો. ગુંડાગર્દી જે અહીં ભાષા નહીં રહ્યો એ ગુંડાગર્દી ના લે અહીં સત્તા પક્ષ તે બઠાયો જો મતલબ ही ને કે ગુંડાગર્દી કર્યો હોય. પ્રેમથી ભાઈ મોબાઈલ કા કરે જો આકે અધિકાર એ વિશાલ ભાઈ મોબાઈલ કા કરે નહીં મોબાઈલ તોડી દા મારવી જે મોબાઈલ તોડી નહીં તો મોબાઈલ તોડી વચ્ચા આકે જવાબ ના ચિંતા મોબાઈલ તોડી વચ્ચા બરોબર દાદાગીરી તમે કરો છો. દાદાગીરી મોબાઈલ તમે કા કર્યો છે. મોબાઈલ તમે તોડ્યો છે. મોબાઈલ તમે લોકોએ તોડ્યો છે. નિયમથી કર્યો છે. હું એમ કહું છું કે ઓક્સફર્ડમાં 300 કનેક્શન ઇન્ડિકેટ લાગેલા છે. બધું જવાબ દેજો. તમે લેખિતમાં આપી દો, અમે જવાબ આપી દઈશું. લેખિતમાં આપ્યો નહીં છે. હા, મને આપી દો લેખિતમાં, અમે જવાબ આપી દઈશું. તો મોબાઈલ કેમ નથી કરશું? મોબાઈલ મારા ઉપર તમે હાલો, એક મોબાઈલ બીજો પકડ્યો, આપણે મોબાઈલ હતા. મોબાઈલ ઉતારી ગયો. ઈ ગમે ઈ તમે ઈ તમારો વિષય છે. તમે હવે પૂરું કરો. જાઓ. ભાઈ ધમકી દઈશ. ભાઈ ધમકીની વાત નથી, પ્રેમથી કહું છું, પૂરું કરો. ના બોલ્યું કાંઈ ન હોય. પ્રેમથી રજૂઆત હોય ભાઈ, યાર આવી રીતે ન હોય. તમે રોજ કરીને મોબાઈલ ફોન લો. કેમેરા અમે કદી નહીં, અમે તમે નહીં લીધો. ઊંધો કેમેરો ઊંધો લગેલ જ ઊંધો. ખોટું નહીં, પ્રેમથી વાત કરો. કોઈ પણ નહીં, તમે ચીફ ઓફિસર તમને 5 મિનિટ 10 મિનિટ સમય આપશે, તમે રજૂઆત કરજો. પણ અમને કામની વાત કરવાની છે. પબ્લિકને કામની અરે વાત સાહેબ કરવાની. પાંચ ચેમ્બર મૂકીને આવ્યા છે એટલે તો મોબાઈલ તોડી પકડી દીધો મારો. પ્રમુખ શ્રી કામ માટે એટલે અરે આવ્યા છે. મોબાઈલ તોડી નાખ્યો. અરે મોબાઈલ થી હમલો કર્યો. સાહેબ, તમને સમય આપશે, સાહેબે કર્યો છે. ભાઈ સાહેબ તમને સમય આપશે રજૂઆત ફરિયાદ કરવાનો. તો નોંધાવી દીધી મેં. મારા ઉપર ક્યારેક કોઈ એક્શન નહીં. ભાઈ, આને ધંધો આપશે, ભાઈ, રજૂઆત કરવાનો. કામ છે. અને કેટલો ટાઈમ આપવાનો હોય. કોઈ વસ્તુનો ભાઈ, મને તો ફોટો ટ્રેક કરીને તો ઈ ફોટો ટ્રેક કરીને તો ઈ પૂરો કર્યો. હું જો મોબાઈલ તાને હું તોડી બધા કોઈ. અને ઘણે નોર્મલ રજૂઆત અલગ વસ્તુ હોય. એવી રીતે કેવું હોય. અરે હું કરું છું હવે ફરિયાદ. તૂટી પેન કા કરે ને અહીં નહીં યાર એની રીતે કી વે અહીં હેઠા વઠાયો સાતા એનો મોબાઈલ તમે શું કામ મોબાઈલ લીધા? રાખી દો મોબાઈલ રાખી દો રાખી દો જ્યાં પડ્યા ત્યાં રાખી દો રાખી દો વિરોધ પક્ષનું કામ છે વિરોધ કરવાનો. ચપ્પલ કાઢી નાખો.